હેલો એવરીવન. શું તમને એવું લાગે છે કે મને આ વસ્તુ મળી જશે, કે મને આ વસ્તુ મળશે તો હું ખુશ થઈ જઈશ, મને આ સફળતા મળી જશે તો હું ખુશ થઈ જઈશ? પણ વિચાર કરો કે જેની પાસે બધું જ છે, બધી જ વસ્તુઓ છે, તો શું તેઓ હંમેશા ખુશ છે? સાચી ખુશી એ વસ્તુઓમાં નથી, સાચી ખુશી તમારા વિચારોમાં છે. આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે ખુશી કોઈ નસીબ નથી, ખુશી એક કળા છે જે કોઈ પણ શીખી શકે. આજના સમયમાં આપણે જોઈએ તો લોકો પાસે સુખ સુવિધાઓ વધી ગઈ છે, પરંતુ ખુશી ઘટી ગઈ છે. એની પાછળ કારણ શું છે ખબર છે? કારણ કે તમે, હું, આપણે બધા શું કરીએ છીએ કે આપણી પાસે જે નથી ને એની પાછળ દોડીએ છીએ. આપણી પાસે જે છે એની કદર કરવાનું ભૂલી જઈએ છીએ કે આપણે એની કદર કરતા નથી. શું નથી એ આપણે બધું યાદ રાખીએ છીએ, અને પરિણામે શું થાય છે ખબર છે? આપણે સતત ફરિયાદો કર્યા કરીએ છીએ ને, એટલે ધીમે ધીમે ખુશી છે એ જીવનમાંથી ઘટતી જાય છે. કારણ કે આપણે શું કામે ફરિયાદ કરીએ છીએ કે આપણી પાસે આ નથી, મારી પાસે આ નથી, મારી પાસે પેલું નથી. જે છે એની ખબર નથી, એની આપણે કિંમત કરતા નથી. ખુશી એ મેળવવાની નથી, ખુશીને અનુભવવાની છે. ખુશી અનુભવવાની છે, ખુશી મેળવવાની નથી. ખુશીનું રહસ્ય શું છે ખુશ બનવાનું? તો સૌથી પહેલા કૃતજ્ઞ બનવાનું છે. દરરોજ સવારે 1 મિનિટ માટે વિચારો કે તમારી પાસે શું શું છે. સ્વાસ્થ્ય છે, પરિવાર છે, ઘર છે, સારી નોકરી છે, શ્વાસ છે, કંઈક નવું કરવાની તક છે. આ દુનિયામાં ઘણા લોકો એવા છે કે જે આ બધી જ વસ્તુઓ માટે પ્રાર્થના કરે છે, જે આજે તમારી પાસે પહેલેથી જ છે. જ્યારે તમે આભારી બનશો ને, ત્યારે મનમાં શાંતિ અને ખુશી બંને વધશે. એટલે તમારી પાસે જે છે એના માટે આભાર માનો, કારણ કે આજની દુનિયામાં ઘણા લોકો તમારી પાસે છે ને એ જ વસ્તુઓ માટે પ્રાર્થના કરતા હોય છે. બીજું છે સરખામણી કરવાનું બંધ કરો. ખુશીનો સૌથી મોટો ચોર શું છે ખબર છે? કમ્પેરિઝન. આજકાલ સોશિયલ મીડિયામાં બીજા લોકોની જીવનશૈલી જોઈને આપણને એમ થાય છે કે આપણે ઘણા પાછળ રહી ગયા છીએ, આપણે પાછળ છીએ, એ લોકો કેટલા આગળ નીકળી ગયા છે. અથવા તો આપણે અત્યારના લાઈફમાં, અત્યારના જીવનમાં જ તે પોતાની જાતને બીજાઓ સાથે કમ્પેર કરવી, પોતાની આજુબાજુ છે એ બધાને બીજાઓ સાથે કમ્પેર કરવા. મારી પાસે એક ગાડી છે પણ બાજુવાળા પાસે 2 ગાડી છે, એવું કેમ? મારી પાસે આ નથી, એની પાસે તો આ છે. એટલે કમ્પેરિઝન કરવાનું બંધ કરશો તો જ ખુશી મળશે. તમારી સરખામણી બીજાઓ સાથે નહીં, પરંતુ તમારા ગઈકાલના સ્વરૂપ સાથે જ કરો. તમારે પોતાને બદલવાનું છે, પોતાને બદલાવાના છે. બીજાની પાસે જે હોય, બીજાની પાસે જે કરે એ બીજા લોકો, એનાથી તમને કોઈ મતલબ નથી. તો જ તમે ખુશ રહી શકશો. જે વર્તમાનમાં જીવો. ઘણા લોકો એવા છે કે જે ભૂતકાળના પસ્તાવામાં અને ભવિષ્યની ચિંતામાં જીવે છે, પરંતુ જીવન ક્યાં છે? આ ક્ષણમાં, આ પળમાં. તમે આ ક્ષણને, આ પળને આનંદથી માણો. જો તમે આ પળને આનંદથી માણો છો તો તમારું મન છે ને એ હળવું બને છે. એક કપ ગરમા ગરમ ચા પીતા હોવ, સૂર્યાસ્ત થતો જોતા હોવ, તમારા પરિવાર સાથે બેઠા હોવ, અથવા તો તમે તમારી ગમતી પ્રવૃત્તિ કરતા હોવ, તમારા બાળકો જોડે ટાઈમ સ્પેન્ડ કરતા હોવ, એટલે તમે આ પળને, આ ક્ષણને છે ને માણતા શીખી જાઓ, તો તમારું મન છે ને એ હળવું બનશે. ભૂતકાળમાં જે થઈ ગયું છે એ થઈ ગયું, હવે શું કામે એના વિશે વિચારવાનું? અને ભવિષ્યમાં શું થવાનું છે તમને, મને, કોઈને કંઈ ખબર નથી. આવતીકાલે શું થવાનું છે તમને, મને, કોઈને કંઈ ખબર જ નથી. તો શું કામે આપણે આ પળને, આ ક્ષણને માણી ના લઈએ? એટલા માટે વર્તમાનમાં જીવો, તમારું મન પણ હળવું થશે અને ખુશી પણ વધશે. લાસ્ટ છે ખુશીને વહેંચતા શીખો. ખુશી વહેંચો. ખુશી વહેંચવાથી ઘટતી નથી, પરંતુ વધે છે. કોઈને સ્મિત આપો. તમારા ચહેરા પર હંમેશા સ્મિત રાખો. તમારો ચહેરો હસતો રાખો. કોઈની મદદ કરો. કોઈએ કંઈ સારું કર્યું છે તો કોઈના દિલથી વખાણ કરો. તમારી કોઈ સારી વાત સામેવાળાનો આખો દિવસ છે ને એ સુંદર બનાવી શકે છે. એ તમારા હાથમાં છે, અને ફરી પાછી એ ખુશી તમારી પાસે આવે જ છે. એટલા માટે તમારા મોઢા ઉપર હંમેશા સ્મિત રાખો, અને કોઈ સારું કામ કર્યું છે તેના દિલથી વખાણ કરો, અને ખુશ રહો. ખુશ રહેવા માટે મોટી સફળતા, મોટા પૈસા કે પરફેક્ટ જીવનની જરૂર નથી. જરૂર છે કૃતજ્ઞ બનવાની, સરખામણી છોડવાની, વર્તમાનમાં જીવવાની અને ખુશી વહેંચવાની.
ખુશી એ કોઈ ડેસ્ટિનેશન નથી, ખુશી તો જીવન જીવવાની રીત છે. જો તમે આજે નક્કી કરશો કે મારે ખુશ રહેવું છે, તો જીવનની ઘણી સમસ્યાઓ, ઘણી મુશ્કેલીઓ તમને છે ને નાની લાગવા લાગશે. એટલે આજે મને કમેન્ટ કરો કે તમે કઈ એક વસ્તુ માટે આભારી છો. એક શબ્દમાં પ્લીઝ કમેન્ટ કરો. અને જો તમને લોકોને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમેઝિંગ આરાધના ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ.